ખાવાથી ઇડલી સાંભાર ખાઈએ લારી વાળો, પણ ના ઉભી રહ્યું. આવતાની સાથે આવી વાત. અગિયાર વાગી ચુક્યા છે તમારા પોતાના 94.3 FM પર. હું છું અંકિત. સલામ અમદાવાદ આપ સાંભળી રહ્યા હતા. 16 ઓલવેઝ કૃપા હોશિયારી ઇઝ હિયર. આવતાની સાથે ખાવાની વાતો કરે છે છોકરી. ના એના સિવાય અને તોય વજન મારું વધારે હોય છે. સી કેમ આવું છે લાઈફમાં? સ્ટ્રક્ચરમાં આવવાનું છે કેમ છે લાઈફમાં? પ્રોસેસિંગ પ્રેમનું ટેન્શન હું લઉં છું ને પ્રેમનું પેન્શન તને આપું છું. નો બટ બિસાઇડ્સ ધેટ આજે બોગસ મને સામેથી ડાયગ્નોસ કાઢવાનું મન જ ના થયું. બોલ 5 મિનિટ માટે તડકો આવ્યો તો મને થયું ગાડીની નીચે ઉતરીને એમ કહું કે આ તડકો પ્લીઝ મેરી બાહો મેં આ જાઓ. છેલ્લા 5 દિવસથી આપણે તડકો જોયો જ નથી. આર યુ ગોન મેડ? નો આઈ એમ નોટ. આવતાની સાથે ઇડલીની વાત કરે છે, પછી અચાનક ક્યાંયથી પણ તારા ગોગલ્સ લઈને આવે છે. એટલે શું કામ પણ આ બધું કેમ જણાવી રહી છે? ગઈકાલે એચકે આર્ટ્સ કોલેજમાં હોલમાં એલિઝાબેથ નોર્થ ઝોન ખલવલી 2011 નો ફિનાલે હતો. બરોબર છે. રાઈટ. એમાં ઘણા બધા છોકરાઓ મેલ્સ છોકરાઓ ઉપરના જયારે પોડિયમમાં બેઠા હતા ને તે લોકો ગોગલ્સ પહેરીને બેઠા હતા રાતના 7 વાગે. બોસ એટલે ગઈકાલે પેલા લોકો રાતે 7 વાગે ગોગલ્સ પહેરીને બેઠા હતા, એટલે તું આ સોમવારની આ સવારે 11 વાગ્યાની આસપાસ અમારી સાથે ગોગલ્સ ની વાત કરે છે. વોટ ઇઝ ધી કનેક્શન કૃપા? કારણ કે વીકેન્ડ કેટલો મસ્ત રહ્યો છે અને આજની સવારથી એટલી જ સરસ રહી છે. ફરી મૂકીને આવી છે ને ઘરે? સિરિયસલી બોલના સર. ના યાર ઘરે મૂકીને આવી છે ને? તું સમજતો નથી શું મૂકીને આવી છે? અને સ્ટ્રીમ ઓફ કોન્શિયસનેસ શું મૂકીને આવી છે? દિમાગ ઘરે છે? ના લઈને આવી છે? હા મારી બે આ સવાલ બી પૂછે છે તું જવાબ બી આપું છું. જસ્ટ ઇમેજિન હી યુ. ચાલો અમદાવાદ હું નીકળું. આ અદભુત પ્રકારની કૃપા જે સોમવારની સવારે જે મૂડમાં છે એને એન્જોય કરો. એની સાથે માણો 16 ઓલવેઝ મારા તરફથી આવજો. બાય બાય ટાટા. આપણે આવતીકાલે સાજી કૃપાને ફરીથી મળીશું. આઈ એમ સાજી ઓન્લી. 7 થી 11 સલામ અમદાવાદ અમારી સાથે મુલાકાત થશે. અમદાવાદ આવજો. I said I'm fine. ઓકે, ધેટ્સ ઓકે.